અમારા મોનકોજી માણસ છે ને તે જોરદાર છે કોઈ કણ આવ્યો નહીં કે કોમો વળગાડ્યો નહીં આ ઘેર હતો ને શાંતિ હતી પણ ભાઈ મહેમાન કદી બોલાયો અને તમાકુ પાર્યો કરવા મોકલ્યો કે પાર્યો કરી દો અને તે ઠેકોણું એ નહીં બોલો શીખર કેટલા રહ્યા શીખર પણ હું ઘરમાં કોમ તો કરવું પડશે કે આ પાર્યો કરી અને આ પાવાની છે તૈયાર કરવો તૈયાર કરી દેજો મને આવતા આવતા આ તો થોડું ખાવાનું તો ખાઈ લે અમારે એકાદો માણસ મોકલ્યો મારા અંગાથી તો પાછા બે જણા તો ફટફટ થઈ જાય પણ એના ઘેર જશે કે હું ચાપુને લઈને આવું છું તો પાર્યો કરો હું કરો છો હજુ એક પારીએ સડાઈ નહીં ના આ બધી એમને એમ થઈ જાય આ બધી સડાઈ એમ ને નહીં દેખાતું આ રીએ હા એટલા આટલા સુધી થોડી બાકી હતી એટલે એવું લાગ્યું આ હવાના તો બેઠો નહીં સામનો કામ કરવું કયો પણ બેહવાનું ના હોય આપણે કોમ કરવા આવ્યો તો કોમ જ કરવાનું હોય કા મોનકાજી કોમ પર આપણે મોણસ છે મશીન નહીં થાક લાગે ના લાગે વાત કરો છો અરે માણસ ને થાક ના લાગે મશીન તો બને થઈ જાય વાત કરો છો તે એક પારી નાખી દેજો હું બેહું કરી વાર સમ અમે આજ સુધી પારીઓ જ નહીં કાપી હોય ગવાની પારીઓ મેં હાથે બનતા ઓવા હા એટલે પેલા કાપતા હાલું લે તમે ચાપી લે હું પેલી પારી નાખો એલો લાવડો ઈ બહુ પારી નાખવી છે અને હું કહું છું ચા પીને પછી જલ્દી ફટાફટ પારીઓ કાપી નાખો અરે સોચી ચા તો પીવા દો આજે પૂરીઓ અને શાક બનાવવાનું છે બટાકોનું કશો તો નહીં એ તો ઘેર જઈને છે અરે ઘેર જઈને જ કા પણ તમે પારીઓ કાપી આવો તાણે કા આ પારીઓ કાપવા મોકલ્યા હું દાદર મારતા છી કે થાકી ગયો આજ સુધી ઘેર મજૂરો નહીં કર્યો એમાં થાકી જશો બીજું કોઈ નહીં ઓય કર રો ખાલી 12 મહિના ખબર પડી જા થાય શું બોલે લે આયમ હા હા ગફુરા વંકાઈ તમાકુ જબરી બનાવી છો તું શેમ ને આવ્યો એકણ તારા પગ પરથી તો હુકાઈ જા ડોકોએ એ મનકાજી મુઢું આમ ભરીને વાત કરો અમે તો મોઢું સંભાળેલો પણ તારું મોઢું સંભાળ ને કે દોત ભૂઈ પડશે હમણાં આમ મનકાજી આમ મારા હેતરમાં શેમ પગ મેલ્યો શેમ આવ્યો કે કોમે આયે તો યાર હા કોમે આવ્યો તો નરવા ઘેર નહીં આવ્યો. અમે વકણ એ, તમે યાર કોરાજી આમ તમને તો બોલ્યો ને એમ હું એ મારા મહેમાન છે બોલીએ કોમ છે ખરા મોનકાજી બેહું વકણ આ પારીઓ પટાઈ દેવાની છે આજે મનકાજી હું કોઈ તમારો કોમ બગાડવા નહીં આવ્યો હા તે ઘેર આવવાનું બેહું તો બાકી હેતરમાં ટાઈમ અમે નહીં મારી વાત બેહવાનો. સાંભળો મનકાજી આપણા મહેમાન આવશે છોકરાને જોવા એટલે કહેવા આવ્યો છું એટલે તારા મહેમાન આવી મારે હું લે દે ઓલે અલે આવજો કલ્યા જોઈ નહીં આવે મોનકોજી જોઈ નહીં આવે એટલે તમે જપો કે યાર વચમાં લન લન મોનકોજી કર્યા જોઈ નહીં યાર. આવે અમારો કોમ છે તારાય મોનકોજી નહીં આવે અને મોનકોજી આવશે ને તો મારા ને મોનકાજી મેલ નહીં આવે એ કહી દઉં પાછો મોનકાજી જો જ્યાં તાન તમારી ખબર છે અરે જતો છે ખોળાજી હા. અરે ઓની મેળ ના રખાય આ તો લુખ્ખો છે ઓછો નહીં કાઢી નાખેલો છે એ આપણું મનકા ખરું, લાવો. મોઢું આમ ભરીને વાત કરજે આ તો કાલ લડાઈ જતા રહી છે ને આપણે ભાઈ જુદા પડશું એ, શું છે તે દાડો તો ખાલી એકલો મોબાઈલ હતો ને વગર ફોન 5000 નહીં લઈ જતો હે ને એ ચોરી કરીને પછી સીના ચોરી એ ચોર ના કેતો હો હા હા નહીં બોલો બોલવું વાય બા વાયનો વાય પડી રહી હજી ને કવન કરવાનો એને કરવાનો હોય થી કાલ કાલ આપવાના છે મહેમાન આપવું હોય ને તો આવજો નહીં બરોબર આવું, આપીશું. શું નહીં અરે આવું. જખ મારી નહીં આ બુધા ને કાલ આવતા હોય, વચ્ચે કાલ આવતા હોય. અલ્યા યાર આ ચમચો જપા નહીં વચ્ચે એ, પછી આ દવાનું કરી નાખ, બોડું ફોડી નાખજો પાવડો મેં એનામાં હાલ. આ પાવર આ તો હારું થી વાળા ગમવો નહીં પાટકા ગમવો રહેવું અને પાવર છે તો 440 તો આ તો હારું મોહન ભગવાનનો આભાર મોહન કે પારકું ગોમ છે મારું ગોમ આવે તારે હોય તો ના હોય કણ હા હા એ લાલ મોહણમ જેવો હોત. વૈશા જોક વનકાજી આવજો કે અલે હા ના આવે તો કોઈ નહીં તો કીધું મારી ફરજ હતી કહેવાની ખોળાજીને કીધું ને કે નહીં આવું એટલે નહીં આવું મારે ઓનેથી સંબંધ બગાડવાનો છે ગોવાળોથી સંબંધ બગાડશે તો ચાલશે બાકી આગોથી સંબંધ તો મોણકોજી કદી બગાડ્યો નહીં અને બગાડશે નહીં તમે હેઠો લુખ્ખોના વાદે હેઠો તમે એ, હોય એ, એ, કોણ 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 બગાડે? લખો? ચૂડ્યા આ જોક આ સમથી ગેલો બોલે છે શરમ જેવું છે કે નહીં જો તે જણ હારું બોલ લે આવું અપશબ્દો ના બોલ લે એ તો હારું રાખ્યો તો હારું બોલે રાખ્યું તો હારું જોય તમે રાખ્યું છે અરે તમે મેં- એવા ના રહ્યો ડફોર મોય હતા 5000 રૂપિયા અટાક કરતા ને અરે જુઠ્ઠું બોલી લઈ ગયો તો પૈસા ઓયથી વાંચી જવાન કરજે ને કે હા, જાઉં મહેમાનોમાં છું. જોયા વગર ને તારા મારો છોકરાને વૈશો જોજે અને બધા કેટલો ગોવાળો ખરાબ જોવા આવશે શું જોવા આવી છે લે ઝઘડો ઓયથી જવાનું કર હા આ જાઉં દિવસે છું તેવાય. આ જાઉં છું અલે ઝાંકીને કમળા હાલી દો હમણાં મારો વૈશો જોજે કેટલો ખરાબ છે અને આ વચમાં પેલા આયા છે તે સીધી દોઢ ડાઈ કરે છે આ મળદ બહુ ચાલાક છે એ તો ભેગો નહીં રહે અને બીજો ને આખા ગોમનો અલગ કરશે આ માણસ નો કોઈ વિશ્વાસ ના રખાય એવાના હારાના વાદે પાછા હેરે ચરી બેલ છે પણ કશો વાંધો નહીં મોનકા અમે તો કહેવા આયા અમારી તો ફરજ હતી કહેવાની અમે તો કીધું આ બુ ના બુઈવાની મરજી પછી કી કીધું ના આ ડોશી બુઓ પાડ કરતી હતી કે એંડા ઉતારતા ને એંડા અમુ ઉતારી નાખ્યા અમુ તો શાંતિ ને અમાર શોખ ગોઠવવાની આવતી હતી
કેટલી મજૂરી કરી મેં કીધું સોની મોની રવા દે ઓમે હુકા હે અમે હુકા હે ઓહો ઘણી ઉતારી નાખ્યો મારો તમે તો કપડિયા ઉતારી જ પડ્યું કે મજૂરી કર્યા વગર કોઈ નહીં વાત સાચી. અત્યારે મફતમાં કોઈ ના ખવડાવે તમારા પાસે પૈસા હોય ને તો હવ આમ ખભા હાથ મેલીને ફરે અને રૂપિયો ના હોય તો કોઈ વાગડીએ ના ચાલે યુ આર રાઈટ સાચી વાત અત્યારે છે ગફુર માણસો ખરા ને પૈસોથી દેખોય એમનામ ના દેખાય શંભુભાઈ રૂપિયો હોય ને તો બધા હોમા દોરીને આવે અને રૂપિયો ના હોય ને કે જવા દે તો નરવો છે લોકો છે. અને એવું હમણાં છે. તમે નાસ્તો કરાવો ચાપો ખવડાવો હોટલમાં જો તમારી વાહ વાહ થ. એ કરાવે ને આ રૂપિયો જ કરાવે છે હો. અત્યારે પૈસા વગર કોઈ નહીં ગફુર કીધું તો ખરા શું નીકળ્યો એ તો બધું બરોબર છે તમારા પાસે જ આવે તો મારા પાસે આવ્યા તો ભલે આવ્યો હોય પૈસાની વાત ના કરતો ના ના, 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 પૈસા નહીં. પૈસેથી હમણાં હું કંટાળ્યો છું એવી વાત નહીં હા. કાલે આપણા છોકરાને જોવા મહેમાન આવશે વાળે કાલે? ઓહો અલ્યા ગફુરિયા તારા ઘેર સારું થતું હોય ને ગોળ ખવાતો હોય કોકરી તો મને હું વધો છે ઘણું મોટું થાય શંભુભાઈ એ તો સાચી વાત છે પણ મારા વૈસા બીજા આવી અને લાવવા મારું છે એવું અરે ગફુરિયા ગમે તેવો ડુંગો ગાલે પણ આપડે તો ભગવાન છે ને હા, રહ્યો ને? ભગવાન જોઈ રહ્યો છે હવનું સારું કરે મો- એવી મોનકાનો- બધી ચિંતા લઈ ના ફરવાનું હોય પેલો મોનકાનો હારો ચમચો મોનકાન કહેવા જો ના હોય બોલવા મળ્યો કે નહીં આવે આમ તું પરભારા ગામનો છે કે તારા શું હોય પંચાયત કરવાની આવે છે તાને મારા વૈસા હવે તમે આવજો બરોબર એ આવ્યું કે ના આપણે કીધું ના ના તું તાર ચિંતા કરી કાલે આવશે ને મહેમાન કાલે કેટલા વાગે કાલે સવારે 10 વાગે આવી જશે હો? કશો વાંધો નહીં ઓટો માર્યો વાંચો નહીં ચિંતા- મારવાનું મારા ભલા મોનાજ તે આપવાનું છે બેહવાનું છે ખાવાનું છે મોજ મજા કરવાની છે પછી ઘેર આવવાનું હોય તું તાર જમણ વાળા ખવડાવજે પહોંચીને આવવાનું તો ચોલ્લામાં કોઈ એવી હાય નહીં ખાવાની ગફુરિયા જો તો અવસર થઈ જાય ને એટલે સારું છોકરાનો પણ ભાઈ આવજો ટાઈમે ના કેવું પડે આપડે બીજો ગોળી અઠીલા નહીં કેવાય એટલે વડા ફરી બેહીએ હોય તો કોક બોલાવવાનું ટપ લઈને હેડીને હવે કરવાનું જવું જ પડે કે ભાઈ અંગત આવે કોઈ બીજો આવવાનો છે અરે કોક નું સારું થતું હોય તો સારું ને ગફુરિયા આપડે કોક દાડો કોમ થાય જરા પેલા બીજા ભાઈઓ કહેતા હોય છે કુટુંબ અરે ગફુર તું તાર બધાને કહી દેજે કોઈને એવું ના લાગવું જો કે ગફુરિયો કહેવા નતો હા, આવ્યો. લેરો. આપણા ઘેર અવસર થાય એટલે આપણે જવું એ, પડે હા, હો. હો? હા. હા વર્ષા શાને ગોઠવી દીધું ચોલ્લો ને બોલ્લો ગફુરિયા ઈ તો જોર કામકાજ કરે છો ગફુરિયો ના ના હારું હારું આપણે તો કાલે ગોળ દોણા ખાવા જ છે કે શું કરવું સહી જઈને હવે તો કાલ ઉપડી જવું છે 10 વાગે વહેલા મહેમાનો રોમ રોમ કરી અને ગોળ ખાઈને પછી બપોરે ના આવે તો ખાઈને નીકળી જવું ચોપડું હા ગફુરિયો કહેવા તો આવ્યો છે ગમે તે પણ જવું તો પડશે કાલ ઉઠીને આપણા વિચાર આવે તો પછી આપણા ઈકણ કોણ આવે એટલે ગફુર કહેવા આવ્યો એટલે જવું તો પડે ગમે તે પણ ગોમનો માણસ છે ને મહેલાનો છે એટલે જવું તો પડશે નહીં ને આપણા અવસર આવશે એટલે પછી કોણ આવશે આ ગફુર ને નેર્યા જ આવશે બીજા કોઈ આવું નહીં આવો તો મહેમાન છે એટલે જ્યાં ખોળોજી છે કોણ જ્યાં તમે એ તો મોટો મારો તો તમે ત્યાં હળિયે ચડ્યા છો અરે હરિયે ચડ્યો છું હું કહું છું હા તમે ના આવતા રોડે ને એ ઢોકી દો આ તાટપત્રી હું આવું છું પણ તમે ચડ્યા પાછા હું પેલો નતો આવ્યો ગફુર કહેવા હા. ઈ કણ જવું પડશે મારે અરે જવા તું છે એ કણ અરે યાર જવું પડે અરે તમારે મગજ ચક નહીં કાલ તો ના પાડતા જવળ કે નહીં જવું એવું બરોબર છે પણ આ મહેલાનું છે ને ગોમનું છે એટલે જવું પડે યાર આપણે કાલ ઉઠીને અવસર આવે ને એટલે એ વાત એ સાચી છે હાલ તમે મનકાજી. રોમ હું જતા હું હું કહું છું હા હેડો તાન તમે આવતા હોય તો ના ના હું નહીં આવતું કણ મારા મેર ના આવે પણ તમે ઘેર બેઠા બેઠા એવું કરશો હેડો આમાં હું એકણ આવું કાલ ના બોલવાનું બોલું છું પાછા કીધું વાઘુણા પાસે રહીને રે આવી ગયા તમે ચિંતા કરશો નહીં હું હંગાતી છું તમારે કશું બોલવાનું નહીં બસ બેહી રહેવાનું અને બોલશે ને તો હું 2-4 લાપોટો એના લીધો તું બરોબર છે. લાફાસ વાળી દો એના દોત પાડી નાખું લેજો ખોળાજી હાલો મોડું થાય ના ના મનકાજી મારી વાત સાંભળો અરે મહેમાન આવી જાય છે યાર મહેમાનો આયા મારા મેર નહીં હું નહીં આવ્યો તમે તાર એકલા છો ને જતા આવો અરે ખોળાજી હડેવા તો હારું તમે ઘેર મારા મેર નહીં આવે મનકાજી કહું તો છું હું ઘેર બરોબર છું ઘેર બેઠા મોસો મારશો એના કરતા પેલી કાન રકાબી ચા પીશો આ રૂસા ને એ બધું હસ કરીને કમ્પ્લીટ ગોઠવી દઉં કે હારું હેલો જેવી તમારી મરજી હા હું આવું તાન જાય હાર તમે જે આવો તો હો? મારા મેર નહીં આવે કણ ના ના વાંધો નહીં હેલો ના આવે તો પછી આમ હું કહું તાણ ના પાડું સીધે હારું હેલો તાન કમ્પ્લીટ ડોકી દેજો રૂ એ હા હું જઈને આવું છું હા 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 જવા દે ને જલ્દી મહેમાન આવી જાય છે ગફુર કહેતો તો મહેમાન આબાર ગફુર ઓહો આવો શંભુભાઈ તમે તો ગોદડો પાથરવા માંડ્યા ને ઓહો, આમ તૈયારી કરે કે મહેમાન આવવા તૈયાર જ છે મહેમાન નહીં આયા આમાં આવશે બ્યો શું વાંધો નહીં આપવા દે હો આપવા દો ગુગરિયાળો ગોદડો પાથરો હા પથારો તો પરજ કા ઓશંગો નહીં હા ઓશંગો 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 લાવીએ. મહેમાન માટે લાઈએ લાઈએ મહેમાન આવે બેહો ખેતમ જતા
ખેતમ જો નહીં નાયો નહીં ધોઈ નીકળી જ જો કીધું ના હોય તો ગફુર ના જવા દે સારું મહેમાન કર્યું. આવે છે તે બેસતા ફાવે ઘણી વાર વાતો છે આ ના કોઈ આ તો તમે આયા પણ પેલો સમસી જેલો નહીં આવે બપોર આયા મહેમાન હા ભાઈ બ્યો આયો ને. આવ્યો તો આવો ખરા. આવો રામ રામ કેટલા રહ્યા મહેમાન તે આમ તૈયાર જ છે હા? હવ ફોન બોન કર્યો હા ફોન કર્યો રસ્તામાં જ છે સમાચાર લીધા બ્યો, કોઈ બ્યો. હા રસ સમાચાર ને હા. સમાચાર હું લેવાના આવ્યું હોય એટલે લઈ લઈએ અમે સાધન બાધન મળ્યું કે ના મળ્યું સાધન તો મળ્યું છે કેમ આવી જાય ને ટૂંક સમયમાં આયા ભેગા જ છે આ રોટલા બોટલા નું એકલા બાના છે કે પછી બધું અબાના ના સંગાથી ના એટલે એકલા જ આપવાના છે હાલ તો એવું છે હોવે. હા, બરોબર બ્યો. બેહો આવું તો જલ્દી હું હોવે. સારું કર હા હા જલ્દી જ આવશે પણ ઉતાવળ ના કરાય મહેમાન આવશે એટલે મારા પેલા મહેમાન ઘેર એકલા છે એટલે કોમ બતાવવું પડે હવે કેવું. પારકા સાધન માં આવવાનું હોય ઉતાવળ ના કરી કે એ હા. ના ના બરોબર છે આયા, આયા. હા જોરાજી આવો જોરાજી આવો રામ રામ આવો રામ રામ હા જોરાજી આવો બેહો બેહો બધા મજામાં તો છો ને હા મજામાં કોઈ છે તકલીફ તો નથી પડી કે અમારા ગામમાં આવવામાં ના ના કોઈ તકલીફ પાણી પડી લેતા જે નહીં. ગફુર પાણી લાય મહેમાનો લે તમારા ગામમાં અમને શું તકલીફ ના તો પડે સાધન- મને તો સહેજે તકલીફ પડી નહીં ના સાધન આગો પાછો હોય તો એ તો કોક દાડો હોય આબાદ બેહો કે પણ તમે લ્યો, પાણી. પાણી આલો મહેમાન ગફુર હા. સામે લઈ જાવ હવે. ચા ચા મેલ દેજો ફટફટ લ્યો ગફુર દેશ મસ્ત ઇલાયચી નાખીને ચાબા બનાવરાય હા ઓવે. કીધું કીધું. અને મહેમાન કેવું શક્યો તમારે ત્યાં કણ બધું આપણે તો હારું જ છે બધું ખેતીમાં ને બેતીમાં બધું આપણે તો હારું જ છે હા તે વયા હારું જ છે ગફુર નો છોકરો એ 2-3 ટાઈમ મજૂરી કરે જાય છે એ આ એટલે ભણવામાં ને હા. મજૂરી કરે છે બનવા મજૂરી તમે કરે. બાપશો પેલા મહેમાન છે જો તો બોલશો નહીં પાછા અરે એવું નહીં કે તો જે હોય એ કેવું પડે તમાર મહેમાનને. જીભ ખરીને વામે વળી જાય છે વામે વળી જાય પેલા હા. મહેમાન અટવાઈ રહ્યો હમણાં એવું આના નહીં. મહેમાન આપણે પાકું જ કરવાનું આમ. અરે આપણે- પાકું જ કરી દેવાનું ગફુર ના છોકરા હંગાથી કેટલો ખર્ચો કર્યો ગફુર ને ભણાવવામાં કોઈ ના કરી શકે જોરાજી તમને તો ખબર છે તમે તો જોઈને ગયા છો હા તે હમણાં આઈને જોઈને જ જો બૈરાન બધું આઈને જોઈને હા, ગયો બરાબર છે આમાં મહેમાન. ખાલી આપણે પાકું જ કરવાનું હોય પાકું કઈ નાખો ને હાલમાં મેલવાની વાત કઈ નાખો આવો, શંભુભાઈ હા. ના હોય તો હારો મુહૂર્ત જોરાઈને અને તારીખ લઈ લઈએ બરોબર અરે બરાબર મુરત છે. જોવો. મોણા છે હમા એવા જ છે કે પુરિયા તારા જેવા ગરીબ હા આમ જોરાજી તમે કયો તાના આપણે મુહૂર્ત કઢાઈએ અરે પેલા મહિના પછી તારીખ લઈ લ્યો આ શાંતિ રાખો કે એમના હું પૈડી નાખો છો 25 તારીખ હું વારસો જોયો વાર ને તો એવું જો કશું કર્યું ના કયું? બુધવાર છે તાણ ડાયરી નહીં તોય બધી ખબર પડે મને જોયા વગર પૈડી નાખ્યું બોલો જોરાજી આપણે મારે તો મહેમાન બધું કમ્પ્લીટ હા લાઈન બધું કમ્પ્લીટ કરેલું હોય, જો બરાબર મહેમાન તો હજેલા જ પણ છે, મારું બધું કેવું આયેલું. ગફુરજીને પૂછવું પડે કે ગફુર તારા તૈયારીઓ છે પીવાની સગવડે મારી સગવડ તારા કે પૂરું છે કે આપણે પૈસા સગવડ ટકે છે. પોકી વળે ને હો કમ્પ્લીટ છે હા ભેજ ચરી દોડી દોડીને કંટાળીને થાચી ગયો પણ આ માર્કોની ભેજ છે તે અમથીઓ મળ્યો કઢા બધા મોણકો શિખર શાનના જ્યાં છે અમે એવું બોલા આગળ મેર પડે એવો લાગતો નહીં અમે પેલા નોકરા મારે જવા નહીં તો મારે જવું પડશે અને નહીં જવું ને તો લોકોના કોકના હેતા પડશે ને તો રમણ ભમણ કરીને મેળશે ને તો આ વગર પણ ડખા લાવીને મેળશે હવે કણ અમે એક કોમ કરવું પડશે ના તો ઓગણા છે ને પેલા મોણકાજી બોલે આ બાદે ઓકને મારશે તો લોચા પછી ઓકના હેતે ભજવાર કરશે ને તો લોચા પછી વગર પણ ડખલા ઘેર આવીને પડશે ના હોય પેલા મને મોણકાજી બોલે એવા નથી આનું અમે સોરી વાળા જલ્દી હજવું પડે એટલે એવા તૈયારીઓ કરીશ અને અમારે તો ખાલી જોન લઈને જ આવવાનું કહો હા. કોઈથી ગાડી લઈને નીકળ્યા તો ગાડી ઊભી રાખી જોન ત્યાં પોકી તમારે મગજ શક નહીં મારકોની ભેંસ ઘેર લાઈન બોધી ને છૂટી જોઈએ આ લોકો વગારાઈને કરો છો તમારાથી એક ભેંસે નહીં બનતી એકતા તો હું કરશો તમે મને મારવા આવે છે મારવા તો મારવા પણ લોકોને કોકના હેતા પછી ભજવા કરજો વગર પૂરા ડખલા ઘેર આવશે તમારે મગજ શક નહીં મારે તો મગજ છે પણ તમારે ખવાઈ ગયેલું છે અલ્યા ખોરાજી અલે જોડાતું તમે હા. હા. તમે હોય જોતી આ મોબાઈલ બનાવીને ઘેર આવ્યો તો વાયકણ એવું હો એ જોરાજી તમે કેટલા ઓળખો છો આ તો અમાર હગા હે બાજુના ગામના અરે જોરાજી તમે હોય છોથી અરે હું તો આ બીજી વાર કો આવ્યો હોય એટલે કોઈ આવવાનું કારણ આ ગફુરજીની હગું કર્યું હોય ને મારે સોરીનું આજે પાકું કરવાનું હોય તમારે મગજ શક નહીં જેમ મોણસ પારક તારો કે નહીં આવડતું તમને મારે તો અરે બહુ ઘરના વ્યવસ્થિત. ટકોરા ઘર છે આ હારું વધુ હતા સાપરો ઉડી જાય અને છોકરાઓ તે પરિચય કર્યો તમે એટલે દારૂ પીવો છે સિગરેટ પીવો છે જેવા જેવા ધંધા કરો ખબર પડે નહીં પડતી તમને જેમ છોકરો જ કમ્પ્લીટ હ શું complete? ભણા ને હું પૂંછડું કમ્પ્લીટ છે હું મારા વાગડા જવાનું હોય એટલે ચોય ઇન્ડોમ બેહીને ચોય સિગરેટો ખેંચતો હોય ને દારૂના ધંધા હેરા નાખો
એ, ગરમી ના કરતો એ, મહેમાન, કઈ જતા મહેમાન, રહો. મહેમાન, મને મારો પાછો. ગફુરજી, આ જો આ બે કરીને તોરાવા કરી આ શકો. તારા હગા છે કે કોણ છે કોઈ બુદ્ધિ છે કે નહીં એ શંભુજી મોઢો બંધ વાત કરો હગા મારા છે અલે તમારા પણ નહીં શેઠ આયેલું ભેરાયું ખબર નહીં પડતી કોમ અરે કાજ જોરાજી, તમે હું વાત કરું? અરે દારા તો સિગરેટ પીવો રાતી બાપ બેટો બે ચોરીઓ કરે છે. એવું ના. મને ખબર છે બધી. એ, મને ખબર હતી આ પ્લાનિંગ હતી આ બેવાની કે હું જઉં પણ તમે પાછળથી આવજો આ ના હોય ડખો કરજો પણ આ બે ઓળખીતા હું નીકળે પ્લાનિંગ જેવું છે એવું કીધું છે. પણ હું મહેમાન ખોટું કીધું હા? મહેમાન ઈવન હગું ગમતું તું ને ઘર ગમતું તું તમારે શું વચમાં ડુંગો કરવાનો અરે મહેમાન મારે તો ઓની હગુયા ના થાય કારણ કે મને આજ સુધી અંધારામાં રાખ્યો કરાય નહીં. તમે તો અજવાળામાં આવ્યા હતા. વણકા. અને બધી ખબર છે ને મણકા અરે કરાતું ગામમાં- હશે માણસ તમે ફેલ છો એક નંબરના આ તો ખરેખર અમારા હગા આવી ગયા ને કીધું તે સારું કર્યું નકર ખાડામાં નાખતો તો ચોરીને તમે લે. આ જોવા હું હેડું હેડજો. ના, જોઈ જવું નહીં. હું નહીં. મારા બનાવી દે. ઈ કઈ ચા પાણી કરી પછી લે, તમે આપણે કાં- ઘેર ચા પાણી જવા દેવા અરે બધા. ના જવાય ચા પાણી ગફુર કરવા ના દો. હોમો પડ્યા છો ને ખોડિયા પણ હું હો રાખજો ગોમમાં મારા આયા છો ને સાફ કરી નાખ્યો ઉડાડી મેલ્યો ગફુરિયા, વાને બોલાય પણ આવ્યો ના. આવા માણસોને બોલાય અને મણકા હોર રાખજે હાથ ને તું રાખ તારું હાથ ને ચૂરક ને કરો ઓય, ભૂત પડશે. મહેમાન હેડજો હેડો તારો હારો સમય બધે એ દાડા ગફુર વચમાં ના પડે ને તો ખાઈ જાય જતા ને અમાર તો હારા જ છે. સમય જોઈ લઉં તમારો છું. ખરાબ ચાલે છે. મારા એ તો જુઓ. યાર ભોગ, મહેમાન મારી વાત બંનેની હારો. જે કોઈ હારું કે ને એનું ખોટું જ લાગે. જોતું એ, હોય ને. બોલવાનું ના. હાથમાં એ. મળજો તમે હેડો મણકા હેઠ હેઠ મન કરજી હેળો. હું તો કીધું આ છોકરા ગરીબ એકલો છે. ભેળાવાનું. આ કેટલું બોલે છે યાર આ તો. આ તો ગોમો એક નંબરનો કૂતરો છે કાઢી નાખેલો. ગોમો જો તો ડખાત કરે છે અરે. જો, હેડો મહેમાન. જો ખાવાનું ભરે દોડીને જતો રહેશે જોયો હું નતો કેતો આ કાઢી નાખેલો એ ખરાબ છે ને એનો હારો ખરાબ છે ગફુરિયા, ભૂલ તારી છે કે આપણને ખબર હતી કે આગલા દાડા બે દાડાઓને ડખા કર્યા હતા તો સોનો મોનો કાગળમાં ગોળ લ્યાયો હોત તો સારું હતું પણ તું એ જઈને કી આવ્યો એટલે કહેવાની ફરજ હતી મારે એટલે જવું પડ્યું અને મને હું ખબર કે આવું કરશી અને એની ભેંસે શીખર ટાઈમ છેથી ડખો કરીને બેઠી આ શેઠ આયેલું કોમકાજ પેલાયું ગફુરિયા કશો પણ હોર વાંધો રાખજે નહીં. ગફુરિયા પાછો ખભા હાથ મેલીને દાડા હેડી ના ના હું સંપુજી વર્ષો મારી ખુલી જાય છે જિંદગીમાં એ ખરા ને એના લાકડા ના જવામાં વાન તો કદી ચાયા ના પવાય કૂતરા રેડાય ચાટમાં પણ વાન ચાલી રાખે બી ના પવાય ગફુરિયા શેઠ નક્કી કરીને બધું મેલ્યું તું હવશેની પથારી બેવડી નાખી ગફુરિયા, ગામમાં કે કુટુંબમાં કે ગમે તે આવો એકાદો ભાઈ હોય ને એને છેલ્લી વારકો જ બોલાવાય મોહન થાળ ખાવા ઉપર જ એટલે કશું ના કરી શક પણ પેલા મોનકાર કોઈ નહીં ને પેલું ડફનું વચમાં આખો દારો લન લન જેન તે બખારો કર કર કરે છે એક દાડો ઉઠી જા કે શું ખેતરમાં હોય દાડા પંજરી પાડી ના છે એટલે બધું વળાઈ રહ અમે આ બહુ સમજુજી. લોકો ના ઈકણ ઘાટ આવ્યો છે ને ઘાટ આબા સોતી અમે ખરા ને મેળ આવ્યો છે આખો ઓય જિંદગીમાં ઓય આબાનું નામ લીશે એવા કરીને મેલવા છે પણ આ વણકોમ નું શિકાર હગુય તાકડે નીકળી ગયું ગફુરિયા ઈ ખબર આ જોરોજી એ શિકત હતી આવો હગા રાખતા છે આવા માણસો શંકરા કશો હતો ને ગફુર હવનું સારું થશે વાલ્ય ગોદો હે કશો એ તો વાંધો નહીં. બીજું આવશે એ નહીં તો હાઉ. હું જાઉં બરોબર હા આવજો હો. આવ્યો એ કાલે ભેગો થયો મારા વચ્યા ખબર નથી કે આપણા ને આપણા જ મોય ફૂટી વરસી શરમ આપી જો શરમ આ મોનકા ને એના હારા ને આવું બોલાતું છે કોકનું હારું થતું હોય તો હારામાં હાથ નાખવાનો કોઈ ખોટામાં કાઢી નાખેલા છે મારા વૈસા બે હે એનો હગો એવા છે અને રે એવા છે જોય કોઈનું હારું થવા દે એવા નહીં આ એવા ફાઇનલ કરી જ દેવાના હતા પણ આ શિખર સ્વતી આવ્યું ડફનું હફસાએ આગું તોરાઈ નાખ્યું